સમાચાર અમદાવાદથી અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ઘર ઘાટીના ચોરીનો ત્રીજો બનાવ ઘરમાં ચોરીને અંજામ 3 શખ્સને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપ્યા વેપારીના ઘરમાં ચોરીને અંજામ આપનાર 3 શખ્સ ઝડપાયા મકાન માલિકના પિતા પર હુમલો કરી ચોરીનો પ્રયાસ શંકર આકાશ ઠાકુર આયાઝ અહેમદની ધરપકડ 26 લાખના દાગીના સહિતનો મુદ્દામાલ કરાયો રિકવર આરોપી દિલ્હીમાં સાયબર કેફે ચલાવતો હોવાનો પણ ખુલાસો મકાન માલિકના ડ્રાઈવરની સમય સૂચકતાથી ઝડપાયા આ આરોપીઓ આ જે શંકર પ્રસાદ જે છે એનું આખું નામ છે શંકર પ્રસાદ આજ્ઞા પ્રસાદ એ પોતે પણ દિલ્હીમાં રહેવાસી છે કાલાજી ગોવિંદપુરી એરિયામાં અને પ્રથમ પહેલાં એમને ત્યાં નોકરી કરતો હતો આશરે લગભગ 4-5 વર્ષથી હશે 1.5 વર્ષ જેટલી નોકરી કરેલી હતી ત્યારબાદ ફરીથી પાછો દિલ્હી જતો રહેલો હતો પરંતુ આમને આ રીતે ચોરીનો પ્લાન કરવાનો હોય ને એમની કાયમી રહેણી કેણી અને ઘરેથી આવજા કરતા હોય એની હકીકતથી વાકેફ હોય એટલે એમના 2 મિત્રોનો એમને અગાઉથી સંપર્ક કરી રાખેલ હશે અને 1 મહિના પહેલાં જ પાછો પરત આવેલો હતો અને પરત આવ્યા દરમિયાનમાં જ એમને ફરીથી આ એકલતા લઈને ધંધા ઉપર જાય અને જ્યારે ડાયાલિસિસ કરવા જાય ત્યારે પોતે આ ચોરી કરવાનો પ્લાન બનાવેલો હતો પરંતુ એવો ત્યાં ડાયાલિસિસનો વધારે સમય હોય એટલે ફરિયાદીના પિતાજી જે છે એ જગદીશચંદ્ર અને એમનો ડ્રાઈવર રણછોડભાઈ એ થોડા 15 મિનિટમાં જ પરત આવી જતા એમનો પ્લાન આખો આ નિષ્ફળ ગયેલો હતો।